મિત્રો કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? હવે ક્રિકેટમાં તો મજા આવી ગઈ, જીતી ગયા પહેલી T20 અને દાદાગીરીથી જીત્યા, 100 રનના માર્જિનથી જીત્યા. હાર્દિક આવી ગયો, આપણે વાત થઈ નહીં ને. હાર્દિક આવ્યો અને ચેન્જ પડી ગયો, 59 રન કર્યા. મિત્રો, T20માં તો 30 રન એટલે લગભગ હાફ સેન્ચુરી કહેવાય ઓડીઆઈ કે ટેસ્ટનું, અને 60 રન એટલે સેન્ચુરી ગણાય, એટલે લગભગ સેન્ચુરી મારી કહેવાય હાર્દિક પંડ્યાએ. અને ઇન્ડિયાના કે સાઉથ આફ્રિકાના બીજા કોઈ પ્લેયરે બી 30 રન ના કરી શક્યો એનો. વિચાર કરો, એ 59નું કેટલું બધું મહત્વ હતું, અને એક વિકેટ બી લીધી એનો. ને હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપણને જીતાવી ગયો, એમાં કોઈ શંકા નથી એનો. જીતેશ શર્મા સેમસંગને બદલ લીધો એ પણ મને ખૂબ ગમ્યું, કારણ કે ઓપનર્સ તો ઇન્ડિયામાં ઘણા છે પણ ફિનિશર્સ બહુ ઓછા છે એનો, એટલે એ પણ મને ગમ્યું. એટલે 4 જ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હતા, વાંધો ના આવ્યો એને કારણે, કારણ કે હાર્દિક જેવા આપણી પાસે ઓલરાઉન્ડરો છે. હવે જો વાત કરીએ આજના દિવસની, 10મી ડિસેમ્બર શેના માટે પ્રખ્યાત છે? તો 10મી ડિસેમ્બર 1996ના દિવસે એનું આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયેલું હતું. એની મૃત્યુ જયંતિ છે આજે, કે પુણ્યતિથિ આપણે કહીએ, ડેથ એનિવર્સરી એનો, લગભગ 125 વર્ષ થયા એનો. આલ્ફ્રેડ નોબેલ એ સ્વીડનના એકદમ રાજવી પરિવારમાં જન્મેલો, એટલે ગર્ભ શ્રીમંત હતો એવું કહીએ. પણ એના જન્મના એકાદ વર્ષની અંદર જ એ લોકોના ફાધરને બિઝનેસમાં ખૂબ લોસ થવાથી એ લોકોની ફાઇનાન્શિયલ હાલત બહુ ખરાબ થઈ ગઈ, અને એને કારણે દેવાદાર થઈ ગયા એ લોકો એટલે એના ફાધર સ્વીડન છોડીને રશિયામાં બીજો બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટલી કરવા ગયા, અને અહીંયાનો બિઝનેસ એના મોટા છોકરાને સોંપ્યો. મોટા છોકરાએ ધીરે ધીરે બિઝનેસ સંભાળ્યો, એ બાજુ એના ફાધર પણ ત્યાં સ્થાયી થયા. અને જ્યારે આલ્ફ્રેડ નોબેલ 9 વર્ષનો થયો ત્યારે એ લોકો પાછા પૈસા ટકે વ્યવસ્થિત થઈ ગયા. પણ એ જે 9 વર્ષ કાઢ્યા છે એનો ફિઝિકલ બીમારી, મેન્ટલ બીમારી, ડિપ્રેશન, ગરીબી, કંટાળો, અને એવી ખરાબ રીતે એણે કાઢ્યા છે કે આવી ખરાબ જિંદગીના પહેલા 9 વર્ષમાં મળે ને માણસ આવું ચમકે, એ તો ભાગ્યે જ બને પણ એ બને. હવે એ ગરીબીને કારણે એનું એજ્યુકેશન બી બહુ મોડું થયું. એનું ફોર્મલ એજ્યુકેશન તો ખાલી 18 મહિના જ થયું, પણ પછી એ લોકો જ્યારે પૈસે ટકે સમૃદ્ધ થયા ત્યારે એના ફાધરે એના સાયન્ટિસ્ટ, જે વર્લ્ડના ફેમસ યુરોપના સાયન્ટિસ્ટ, એની સાથે મૂક્યો શીખવા માટે કેમિસ્ટ્રી, કારણ કે કેમિસ્ટ્રી પ્રત્યે એને પહેલેથી બહુ લગાવ હતો એનો. એ જ વખતે 1847માં નાઇટ્રોગ્લિસરીનની શોધ થયેલી. હવે નાઇટ્રોગ્લિસરીનની જે શોધ કરી એ વૈજ્ઞાનિકે જ કહી દીધેલું કે ભાઈ આ મારાથી ભૂલમાં શોધ થઈ ગઈ છે, આને વાપરશો નહીં, કારણ કે એકદમ અનસ્ટેબલ છે એકદમ જ અનસ્ટેબલ છે. એ શું છે કે ગમે તે પ્રેશરનું ફ્લક્ચ્યુએશન આવે કે ટેમ્પરેચરનું ફ્લક્ચ્યુએશન આવે તો સીધું જ એક્સપ્લોઝન થઈ જાય છે. આમ તો જોવા જઈએ તો જે આલ્ફ્રેડ નોબેલના ફાધરનો બિઝનેસ પણ કન્સ્ટ્રક્શનનો અને એક્સપ્લોઝિવ મટીરિયલ તો જતો, કારણ કે કન્સ્ટ્રક્શન હોય, પહાડોથી બધા જતા રોડ હોય, માઇનિંગ હોય, બધામાં એક્સપ્લોઝિવ તો જરૂર પડવાની જ છે પણ એ મેન્યુફેક્ચરિંગ નહોતું એક્સપ્લોઝિવ્સનો, એનો યુઝ હતો. એટલે પછી આને આલ્ફ્રેડને હંમેશા ઇન્ટરેસ્ટ પડે કે આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ કે જેથી જાતે માઇનિંગ કરી શકીએ અને પછી એનો યુઝ કરી શકીએ. 1847માં જ્યારે આની શોધ થઈ તો પછી કોઈ એમાં અડ્યું નહીં, કારણ કે વૈજ્ઞાનિકે જ કહી દીધું કે ભાઈ આમાં આ તો બહુ અનસ્ટેબલ થાય નહીં. પણ તમામ આલ્ફ્રેડને એવું થયા કર્યું કે ભાઈ આમાં કંઈ કરી શકાશે, એટલે એમાં એક્સપેરિમેન્ટ કરતો રહ્યો અને એનું કોમર્શિયલાઇઝ કર્યું એણે ખૂબ સારી રીતે કોમર્શિયલાઇઝ કર્યું, અને એની ઘણી બધી ફેક્ટરીઓ ચાલુ કરી. અનફોર્ચ્યુનેટલી 1864માં એની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, એક્સપ્લોઝન થયું, એમાં 5 માણસો મરી ગયા, એમાં એનો નાનો ભાઈ બી હતો. એના માટે ટર્નિંગ પોઈન્ટ હતો. પછી એણે કહ્યું કે હવે નો મોર નાઇટ્રોગ્લિસરીન, હવે આમાં હું જિંદગીમાં નહીં પડું. MS સ્વીડનવાળાએ તો એના પર માન જ મૂકી દીધું કે તમે હવે કોઈ એક્સપ્લોઝિવ બનાવી શકો નહીં. એટલે પછી એની શોધખોળ ચાલુ રહી. એણે એક રેતી શોધી કાઢી. એ રેતી ડાયનોપ્લોવ કરીને રેતી હતી, એની અંદર જો નાઇટ્રોગ્લિસરીનને એબ્સોર્બ કરવામાં આવે, શોષિત કરવામાં આવે તો એકદમ સ્ટેબલ પદાર્થ બને છે. અને સ્ટેબલ પદાર્થ એટલે બીજું કંઈ નહીં, ડાયનેમાઇટ. ડાયનેમાઇટની શોધ એણે કરી. ડાયનેમાઇટ એકદમ જ સેફ, એકદમ સ્ટેબલ અને કંટ્રોલેબલ એક્સપ્લોઝિવ છે. એને કારણે
એની પોપ્યુલરિટી બહુ વધી. માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં તો એનો ઉપયોગ જબરદસ્ત થવા માંડ્યો અને એનો મોટો ફાયદો એનો નોબેલને મળ્યો. આલ્ફ્રેડ નોબેલના નામે 355 પેટર્ન છે. માણસ કરો એનું ભેજું કેટલું હશે એનું. અને 6 લેંગ્વેજ પર એની ફ્લુઅન્સી હતી. અંગ્રેજીમાં તો કવિતાઓ લખતો હતો. એક બાજુ કવિતાઓ, એક બાજુ 6 લેંગ્વેજ પર ફ્લુઅન્સી, ને એક બાજુ એનું આવી બધી પેટર્નો એના નામે, સાયન્ટિસ્ટ, રિસર્ચ અને આટલા મોટા બિઝનેસ સંભાળેલા. 1994માં એના મૃત્યુના 1994માં એના મૃત્યુના 2 વર્ષ પહેલા તો એણે બોફોર્સ કંપની ખરીદી. ડેફોર્ટ એ વખતે સ્વીડનની જ કંપની હતી, બીજી કોઈ કંપનીની પણ ખરીદેલી. એનામાં હૃદય પરિવર્તન ક્યારે આવ્યું આલ્ફ્રેડ નોબેલમાં? એનું 1988માં એના મોટા બ્રધરનું મૃત્યુ થયું. એ વખતે ફ્રેન્ચ ન્યૂઝપેપરે ભૂલમાં એવું છાપી માર્યું કે આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયું છે અને જે માણસ હજારો લાખો માણસોના મૃત્યુ માટે જવાબદાર હતો એક્સપ્લોઝિવ બનાવીને, એ માણસનું આજે મૃત્યુ થયું છે. હવે આ મિસપ્રિન્ટિંગ થઈ ગયું, ગડબડ થઈ ગઈ, પણ આલ્ફ્રેડે વાંચ્યું, એનું હૃદય પરિવર્તન થયું કે આ તો સારું ખોટું છે. એણે તરત જ પોતાની જે કંઈ સંપત્તિ હતી એમાંથી લગભગ 95% સંપત્તિ એક ટ્રસ્ટના નામે લખાવી અને એને નોબેલ ટ્રસ્ટ નામ આપ્યું. અને એણે કહ્યું કે આ ટ્રસ્ટ હવે દર વર્ષે નોબેલ પ્રાઇઝ આપશે એમ. ત્યાંથી નોબેલ પ્રાઇઝ આપવાની પરંપરા આપણે ત્યાં સ્ટાર્ટ થઈ છે. અને વર્લ્ડમાં જે દરેક ફિલ્ડની અંદર એનો બેસ્ટ પરફોર્મરને એ આપવામાં આવે છે. ત્યાંનું સ્વીડનનું એક ટ્રસ્ટ હજી પણ એ ચલાવે છે, જે રોયલ ફેમિલી સાથે એસોસિએટેડ છે એનો. એટલે નોબેલના પણ છેલ્લા વર્ષો તો એકદમ ડિપ્રેશનમાં જ ગયા. અને એણે જે કંઈ એના ફ્રેન્ડ્સને પત્રોમાં લખ્યું છે કે ભાઈ મારા જીવનમાં એકદમ એકલતા છે, દુઃખ છે, દર્દ છે, અને બહુ જ એને માઇગ્રેનનો જબરદસ્ત પ્રોબ્લેમ હતો, ડિપ્રેશનમાં રહેતો હતો. એટલે એની શરૂઆત પણ ડિપ્રેશનથી રહી, એનો એન્ડ પણ ડિપ્રેશનથી થયો. પણ એણે જે કંઈ શોધખોળ કરી તે માનવજાત માટે ખૂબ ઉપયોગી છે એનો. એ ડાયનેમાઇટ અને ડાયનેમાઇટના પછી ડેરિવેટ્સ બીજા બધા શોધાયા, જેને કારણે એનો માઇનિંગ ઇન્ડસ્ટ્રી એકદમ એફિશિયન્ટ બની. પછી જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, પહાડો કાપીને રોડ બનાવવાની બધી જે સિસ્ટમ છે એ બધી એફિશિયન્ટ બની ગઈ. એટલે આનું ખૂબ મોટું યોગદાન છે માનવજાત માટે. આભાર. થેન્ક યુ.